બાપા સીતારામ બધાને જો આવી ગયા છે સીણા વાઢવા અને હજી અંધારું છે જો કે આપણે 6 વાગ્યામાં આવી ગયા હતા સીણા વાઢવા અને હવે જરાક દેખાય એવું થયો એટલે આપણે વિડીયો ચાલુ કરી દીધો અને જો આજે આપણે વહેલા 6 વાગ્યામાં સીણા વાઢવા આવ્યા છીએ અને માંડ્યા છે સવારના પોરમાં સીણા વાઢવા તમે જોવો હજી મારી પાસે ક્યાંક ક્યાંક લાઈટું થાય છે હજી અહીંયા ઠેઠ પૂગી ગઈ છે અને હું હજી ઘણો વાહે રહી ગયો હું અને હજી છે અંધારું તો અત્યારમાં વિડીયો ઘડીક બંધ કરીને ઘડીક વાર સીણા હટાહટી બોલાવી દે વાઢવાનું કામકાજ ને પછી થોડુંક તડકો થાય પછી પાછો વિડીયો ચાલુ કરીશું ત્યાં સુધી જેટલી વાર કામ થાય એટલી વાર કામ કરી નાખી પહેલાં તો જો હવે અંજવાળું થઈ ગયું અને મેં કોટે કાઢી નાખ્યો અને હવે કંઈક દેખાય એવું થઈ ગયું છે અને જો કે હવે ઘડીક વાર વાંચશું તા તો મીંડશે પાછા ખરવા એટલે જો અત્યારમાં આપણે ઘણા વાઢી નાખ્યા છે અને તમે આપણા સીણા જોવો બધા એક ધારા કેવા પાક્યા છે જો આજે આ અંધારાના હિસાબે જરાક દેખાય કંઈક આવા પોપટા છે આપણા સીણામાં તમે જોઈ લ્યો અને ઘણી આગી વાટતા પૂગી ગઈ હું તો વાહે રહી ગયો હું તો આપણે સીણા વાઢવાનું કામકાજ ઉપડી ગયું છે હવે ફાસમ ફાસ એટલા અત્યારમાં વાઢી નાખ્યા છે આ બધા અત્યારે સવારે વહેલા આવ્યા હતા તે વાઢ્યા છે તો બધાને હું બોલું મને હું ખબર બધાને તો રામ રામ ને સીતારામ બધાને તો કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેજો ને સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો જાય તો સવારમાં 6 વાગ્યામાં સીણા વાઢવા આવ્યા હતા અને તમે જુઓ ઘણા બધા સીણા પણ વઢાઈ ગયા છે એટલા કાંક સીણા આપણે વાઢી વેરા છે અને જુઓ દી હજી એટલો ઉગ્યો છે હજી તો દી ઉગતો આવે છે તો હાલો આપણે સીણા વાઢવા માંડીએ બધાને સવારના ગુડ મોર્નિંગ અને આપણે હવે જો સીણા વાઢવાનું ચાલુ કરી દીધું છે સીણા હવે થોડાક વઢાઈ જાય 9 વાગ્યા સુધી સીણા વાઢવા છે પછી આપણે જવાનું છે લાડવા ખાવા પછી લાડવા ખાવા જવાનું છે તો જવાનું જ હા તો સારું રાખો હાલો આપણે કેરો છો પોગાડી દીધો છે ત્યાં સુધી અને એનો જે એટલો બાકી રહી ગયો આપણે 1 કેરો લઈને વરામણ હોય ત્યાં સુધી એટલે એનું આ અડધે હોય આપણે અડધો એને લેવરાવાનો થાય આમાં જો પોપટા જો પોપટા તો સારા જ છે કેમ પણ પોપટા તો ઘણા સારા જ છે પણ ભૂંગણા આવે છે ઈ આમાં બધા આખા એમાં કેડિયું કરી વારી છે તો જો આવા કાંક સીડા હાવ પાકી ગયા છે અને બપોર પછી તો વઢાતા નથી ખરે છે બહુ હવે એટલે આપણે વાઢવાના છે બહુ ઝાઝા તો નથી બસ વિડીયો બંધ કરી હા અને માંડ્યો વાઢવા હવે તડકો થાય ને પછી કહી સીતારામ બધાને સીતારામ હા તો એમ જ પછી મોટે પોપટા ખરવા તો હવે તો આપણે વાઢવાના જ છે 9 વાગ્યા સુધી આપણે વાઢવા છે પછી નાય ધોઈને તૈયાર થાય પછી લાડવા ખાવા ઉપડી જવાનું તો હાલો ભાઈ વિડીયો બંધ કરી દઉં અને આપણે મોઢું સીણા વાઢવા જો 9 વાગી ગયા છે અને હવે ઘરે જવાની તૈયારીઓ થઈ ગઈ છે અને સીણા જો કેટલા બધા સીણા વાઢી વાર્યા આ અત્યારના બધા સીણા વાઢેલા સવારે 100 વાગ્યામાં આવી ગયા હતા ને એટલા સીણા વાઢી નાખ્યા અત્યારમાં સીણા વાઢવાની મજા આવે અને જો અત્યારમાં જે 9 વાગ્યા તા આખો રહકી ગયો હું અને હવે જવાનું છે ઘરે નાહી ધોઈને પછી જવાનું છે લગ્નમાં કે આપણે ત્યાં લગ્નનો વિડીયો તો નથી બનાવવાનો પણ લગ્નમાં મજા જ કરવાની છે એ ફાઇનલ છે તો તમે બનારીઓ વિડીયોમાં વાડીએથી આવ્યા જો 9:30 વાગ્યા 9:30 કોને ભૂખ લાગી જાય
મને સવારમાં વેલા વે ગયા હતા ને વાડી એટલે ભૂખ લાગી છે. સવાર વહેલા વૈયા જાય એટલે આવીને તરત ખાઈ લેવાનું. અને અમારા દોસ્તાર જો આ બાજુ લુગડા મીંડો ધોકાવા, નવરી થઈ છે. આ બાજુ બધું હાઈ ક્લાસ ધોઈ નાખ્યું પાણી નાખીને. અને આ બાજુ બપોરા ને શું કહેવાય, બપોરા કહેવાય અને શીરાવા કહેવાય, આ બધા શીરાવા. સિરાવીને તો પણ આપણે ગયા હતા. તો 10 વાગ્યાનો નાસ્તો. 10 વાગ્યાનો નાસ્તો. ઠીક છે, કાંઈ વાંધો નહીં, હાલ સિરાવી લે. કાં નાઈ નાખું હવે, ભૂખ લાગી લાગી ખાઈ જ લેવાનું હોય. આટલી બધી વાર લાગે તૈયાર થવામાં, જોતો ખરી 10:15 થયા. હા હું નથી જોવું, સાડ રાખ તું. હાલ હાલ આમ જો 10:15 થઈ ગયા અને હજી તૈયાર નથી થઈ રહી કે થઈ ગઈ? તો હાલો હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે ઉપડી લગ્નમાં. તો હું પણ તૈયાર થઈ ગયો છું અને હવે જવાનું છે લગ્નમાં. તો હજી માથે બાંધે ને એવું કરે તો આપણે મોટરસાઇકલ પડ્યું છે બહાર, તો હવે ઉપડી લગ્નમાં. હાલો દોસ્તાર, તમે જમી આવજો. ઠીક છે, સારું હાલો. તો હવે અમે જઈએ છીએ લગ્નમાં. તો તૈયાર થઈ ગયા છે અને દોસ્તારે જો મોઢું ધોઈને બહાર આવ્યો એવું લાગે છે. ઠીક છે, સારું હાલો. તો હવે જઈએ છીએ લગ્નમાં દોસ્તાર. ઠેલો ઉપાડ્યો છે. આમને બધાને કહેતી જઈશ ને તો લગ્ન વયા જાય ને તે દી આપણે પૂછ્યું. હા, હું લગ્નમાં જાઉં છું, હું લગ્નમાં જાઉં છું. સારું હાલો તે બાકી. આજ તમારે યારે એક બ્લોગર છે, તમારી જમાવટ જ મારવાની. અને અમે એસી તો જો પણ બહાઈથી બોલાવે. કઈ ગયો એવું કઈ ગયો બે આંગળી બતા જમવા જવાનું એમ, જમવા જવાનું છે. ઉપડી આવે ફફડાટી કરી. તો જો લગ્નમાંથી પાછા આવી ગયા છે અને હવે હાંજ પડવાની પણ તૈયારીઓ છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તો તમને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં કહેજો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખો.